ધારીમાં વહીવટીતંત્ર દ્વારા સિંચાઈ યોજનાની જમીન પર કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે। સરદારનગર વિસ્તારની પાછળ દબાણકર્તાઓ સિંચાઈની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તે વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં દૂર કરાયું હતું। અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી હતી, ત્યારે હાલ આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। ધારી સિંચાઈ વિભાગ દ્વારા જ્યારે ડિમોલિશન કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે ડિમોલિશન કામગીરી અત્યારે સ્ટાર્ટ થઈ રહી છે અને પ્રશાસન એટલે કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અહીં સ્થળ ઉપર છે। ધારી પોલીસ સ્ટેશનના દરેક સાહેબો સહિત કર્મચારીઓ પણ હાજર છે, સાથે સિંચાઈ વિભાગના નાકાઈ એમનો સ્ટાફ અને મામલતદાર સહિતનો સ્ટાફ અત્યારે ઘટના સ્થળે ઊભો છે અને જે ડિમોલિશન કાર્યવાહી ચાલુ છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે દબાણકર્તાઓએ જે દબાણ કર્યું હતું તે સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે અને સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આપણી સાથે છે, તો આપણે જાણીએ કે કઈ રીતનું આ દબાણ કરવામાં આવ્યું હતું અને શું કામગીરી થઈ છે। સર, જે આ દબાણ છે એ કેટલા હેક્ટરમાં છે? ખોડિયાર સિંચાઈ યોજનાના જે ડુબાણ વિસ્તાર છે, ડૂબનો વિસ્તાર, જેનું સંપાદન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે તે વખતે, તેનો 443 પૈકી એક સર્વે નંબર છે, જેમાં 0.39 હેક્ટર જેટલી જમીન છે, એમાં આશરે ટૂંકમાં દબાણ કરેલ છે અને 2 કાચા મકાનો બનાવેલ છે અને ખેતીવાડીની પ્રવૃત્તિ થઈ રહી છે। સાહેબ, આ જે કામગીરી ચાલુ છે એમાં પ્રશાસન વિભાગના બીજા ક્યાં ક્યાં ખાતાઓ સાથે છે? આજરોજ આ સિંચાઈ વિભાગ હસ્તકનું દબાણ દૂર કરવાનું હતું, તેની અંદર પોલીસ પ્રોટેક્શન માટે પોલીસ વિભાગ, મામલતદાર કચેરીમાંથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ આજે સ્થળ પર હાજર છે અને બધાનું વહીવટી તંત્રની સાથે મળી અને આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। સર, આની સિવાયના બીજા ક્યાંય કોઈ દબાણ હોય જે આપણા ધ્યાનમાં હોય તો એ વાત પણ અમને જણાવો ને। આ સિવાયના બીજા કોઈ દબાણોની કોઈ અરજી અથવા હાલ ધ્યાન પર ના હોય, પરંતુ જો આવ્યું કે અરજીઓ આવશે કે દબાણ કરવામાં આવેલ હોય તો એને નિયમ અનુસાર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપણે જોયું કે નાયબ કાર્યપાલક ઇજનેર જે અમારી સાથે જોડાણા હતા એમના દ્વારા જણાવવામાં આવ્યું કે આવા બીજા કોઈ દબાણ હશે ને બિલકુલ દૂર કરવામાં આવશે। અબ તક મેહુલ ત્રિવેદી, ધારી। જે વિસ્તારના જે ગુંડા તત્વો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને લિસ્ટ બનાવવાની સૂચના આપવામાં આવેલી હતી। તે અંતર્ગત માનનીય આઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચના પ્રમાણે ધારી ડિવિઝનમાં પણ જે ગુંડા તત્વો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા। આ ગુંડા તત્વોની સામે વિવિધ કામગીરી કરવામાં આવેલી છે, જેમનામાં એમના ઇલીગલ કન્સ્ટ્રક્શનો તોડવામાં, ગેરકાયદેસર વીજળી કનેક્શન હોય તેને પણ તોડવામાં આવી રહ્યા છે। આજે જે 2 ગુનેગાર છે, રામાભાઈ લક્ષ્મણ મેર તથા કાનાભાઈ લક્ષ્મણ મેર, જેમના વિરુદ્ધમાં મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ, એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે, તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આ જે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું। ભૂતકાળમાં પણ આ જે તત્વો છે એમના દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને 2020માં પણ આ જે બાંધકામ છે એને આની પહેલાં પણ તોડવામાં આવેલું હતું।